જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને। ચાલો મિત્રો, આજે આપણે બનાવવાના છે ભજીયા। તો જોઈ લો મિત્રો, આપણે આજે ધાણા, મરચા, બટેકા, ડુંગળી અને મેથી બધી લઈ લીધું છે। અને આપણે હવે થડો વધાવી લેવાનો છે। તો જોઈ લો, મેં થડો વધાવી લીધો છે। અને હવે આપણે જવાનું છે સાયકલ લઈને ઘરે। તો અહીં અમારા અમૃતભાઈ મળ્યા હતા। અમૃતભાઈ રામ રામ કીધા અને બાય બાય કીધું। એ પણ એના ઘરે બકાલ લઈ ગયા મારા થડેથી। તો ચાલો મિત્રો, હવે આપણે જાવી છીએ। તો આવી ગયા હવે વલ્લભભાઈની દુકાને। વલ્લભભાઈ જો ચણાનો લોટ અને ચીંગ અને ચટણી બનાવવાનું પેકેટ લઈને મેં જાચ્યું। તો જોઈ લો, બધા કુરકુરિયા બુરકુરિયા અમારા વલ્લભભાઈ વેચે છે। ચાલો, આ અમારો માત્રાનો દરવાજો જોઈ લો। અને આ વલ્લભભાઈની દુકાન। અને વલ્લભભાઈ અમારી માટે બધો સામાન આપે છે। તો ચાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા આપણા ઘરે। તો મિત્રો, હું મારા ઘરે પહોંચી ગયો છું, જોઈ લો। અને જો અમારે આરુષિ ખાય છે હિંચકા। આરુષિ બેન હિંચકા ખાય છે। અને હવે હું ધોઈ નાખ્યું, અને મેં ધોઈ નાખ્યું મોઢું, હાથ પગ ધોઈ નાખ્યા। અને હવે કરી નાખી દીવાબત્તી। તો જોઈ લો મિત્રો, સાઉન્ડમાં ને અમારી દીવાબત્તી કરી નાખ્યા। અગરબત્તી વાંચી અને દીવાબત્તી કરી અને પછી આપણે બ્લોક આગળ વધારશું। તો દીવાબત્તી ચાલુ છે મિત્રો। જય સાઉન્ડમાં, જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી એમ પ્રાર્થના કરતા જઈએ। હે માતાજી, અવનું સારું કરજે, એ મારી ભગવતી, ધંધામાં લાભ દેજે, એવા આશીર્વાદ માંગી લીધા મિત્રો, જોઈ લો। અને અમે હવે અગરબત્તી રહેતી નથી, પછી મેં કીધું હરખાઈ રાખું। જય માતાજી મિત્રો, જય સાઉન્ડમાં પગે લાગી લીધું મિત્રો। જોવું તો અહીં હવે અમારે લોટ બાંધવાનું શરૂ થઈ ગયું। તો જોવો મિત્રો, આ લોટ બંધાય છે। અને અહીંયા ડુંગળી બટેકાની ઢગલો પડ્યો છે। જોવું, ડુંગળી ધાણા, આ તો જે ચણાનો લોટ હતો ને સાથે, અને મરચા જોઈ જોવું। અહીંયા અમારે ચણાનો લોટ એક પડીકું પૂરું થઈ ગયું મિત્રો। અને હવે હું મને બટાકા સુધારો, પતરી પાડી દઉં। તો ઘડી કિંમતી સિંગ ખાઈ લો, પણ પછી પાછા મરચા સુધારી નાખ્યા। જોવો મિત્રો, મેથી સુધારી, અને હવે મેં સુધારી નાખી ધાણા। અને હવે સુધારવાના છે મરચા, પટ્ટીવાળા મરચા કરવાના હતા, એટલે મેં પણ મરચા પણ સુધારી નાખ્યા। અને નાખી દીધું લીંબુ, અને થોડુંક નાખ્યું મીઠું, કેમ કે લીંબુ પટ્ટીવાળા કરો ને લીંબુ નાખો એટલે એકદમ મજા આવે અને સ્વાદિષ્ટ ભજીયા બને છે। તો ચાલો મિત્રો, આ બાજુ સુધારવાનું શરૂ થઈ ગયું। ને અહીંયા બને છે અમારી ચટણી। તો ચટણી પણ બનાવવાની હતી, એટલે મારે ચટણી બનાવી નાખી અમે। અને જો એવો લાલ લાલ કલર આવી ગયો છે મિત્રો, વાપસ આવી જાવ અને બટાકાની પતરી મીંડો પાડવા। તો જોવો મિત્રો, બટાકાની પતરી ચાલુ થઈ ગઈ, જોઈ લો મિત્રો। અને હવે આપણે બટાકાની પતરી પાડી દેવી છે। તો જો એ પડી જતી નહીં, જો થોડાક એક બે બટાકાની પતરી અમારે થઈ જાય। તો આ પતરી થઈ ગઈ તૈયાર। અને આ બાજુ મૂકી દીધું મેં તવિયો, જોવો તવિયો મૂકી દીધું, તેલ ઉકળે આવી જાય એટલે બનાવવાના ભજીયા। અને આ બાજુ રબડું પણ તૈયાર થઈ ગયું, ભજીયાનો મસાલો જોઈ જવો। અને અહીંયા જો તવિયો મૂક્યો છે, ગરમા ગરમ તેલ, હા હા હા। તો શરૂ થઈ ગયા મિત્રો ભજીયા, જો પતરીના ભજીયા છે, જો એ અમારા ભજીયા શરૂ થઈ ગયા। અહીંયા મરચાં પણ કમ્પ્લેટ, ભજીયાનો મસાલો પણ કમ્પ્લેટ, અને હવે પટ્ટીના મરચાં બનાવી નાખ્યા મિત્રો, જોઈ જોવો। અને કટોટ ભરીને બનાવ્યા ભજીયા મિત્રો, જોવો। અને આ હા, ગરમા ગરમ ભજીયા છે મિત્રો। અને આવી ગઈ ચટણી, અને જોઈ લો મિત્રો, ભજીયા કટોટ ભરીને બનાવી નાખ્યા છે હવે। અને આરુષિ કે પપ્પા મારે ખાવા છે ભજીયા। તો લાઈક કરજો, કોમેન્ટ કરજો વિડીયો, અને મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ, લાઈક કમેન્ટ કરજો અને વિડીયો કરજો શેર। જેને પણ ભજીયા ખાવા આવજો વિછિયા, જય માતાજી।